વંદે માતરમ સ્ટુડન્ટ્સ, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 9, વિષય સંસ્કૃત. એમાં 19મું કાવ્ય છે વિનોદ પદ્યાની. શીર્ષક પ્રમાણે આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે વિનોદ એટલે કે રમત, જ્ઞાન સાથે ગમ્મત, ગમ્મત સાથે જ્ઞાન, એ પ્રમાણેનું આપણું આ કાવ્ય આપણને મળે છે. તો કેવા પ્રકારના શ્લોકો કાવ્યમાં આપેલા હશે એનો ખ્યાલ આપણને વિષય પ્રવેશના માધ્યમથી આવશે. તો જોઈએ વિષય પ્રવેશમાં શું લખેલું છે. તો કે સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે, જેમ કે પદ અન્વય, પદાન્વય એટલે કે પદ અન્વય, સંધિ, સમાસ, શબ્દોની અનેકાર્થતા વગેરે. આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે. જો શું લખેલું છે કે સંસ્કૃત ભાષાની ઘણી બધી લાક્ષણિકતાઓ છે. કેવી કેવી? તો કે પદ અન્વય, જ્યાં આપણે શ્લોકનું ભાષાંતર કરીએ છીએ ત્યારે અન્વય સાથેનું ભાષાંતર કરીએ છીએ. એટલે એ શું થશે? પદ અન્વય. સંધિ, આપણે ભાષાંતર કરતી વખતે સંધિ પણ છોડીએ છીએ, અને સમાસયુક્ત શબ્દોનો અભ્યાસ પણ આપણે કરીએ છીએ. એટલે આ સંસ્કૃત ભાષાની શું છે? વિશેષતાઓ છે, લાક્ષણિકતાઓ છે. આ પ્રકારના ચમત્કારો સર્જે છે અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓ પુષ્કળ યશ મેળવ્યો છે. ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકોની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે. આવી રચનાઓ અનેકત્ર એટલે કે ઘણી જગ્યાએ સંગ્રહ પામી છે. તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને લેવામાં આવ્યા છે. તમે જુઓ તો ખ્યાલ આવશે કેટલા પદ્યો છે. પદ્ય એટલે કે શ્લોક. 8 શ્લોકો જે છે આપણને આપેલા છે. આમાંના પ્રથમ 5 પ્રહેલિકા પ્રકારના છે. પ્રહેલિકા એટલે કે ઉખાણા પ્રકારના શ્લોકો છે, અને બાકીના 3 પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને, એટલે 5 ને 3 કેટલા શ્લોકો થશે? 8 શ્લોક. લાક્ષણિકતાનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની ચમત્કૃતિ રજૂ કરે છે. હમણાં આપણે જોઈએ કે કેવા કેવા પ્રકારની ચમત્કૃતિ આ શ્લોકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો કરીશું જ, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ આપણે મેળવીશું. એટલે ટૂંકમાં આજે 19મું કાવ્ય છે ને વિનોદ પદ્યાની, એમાં દરેકમાં એ અલગ અલગ વિષય વસ્તુને વણી લેવામાં આવેલી છે. માત્ર અલગ અલગ વિષય વસ્તુને વણી લેવામાં આવેલી છે એટલું જ નહીં, પણ દરેક પદ્ય એટલે કે દરેક શ્લોક જે છે એ કંઈક અલગ જ ચમત્કૃતિ રજૂ કરે છે. જેમ કે પહેલો શ્લોક તમે જુઓ તો શું લખેલું છે, એમાં તમે એક અક્ષર ફેરવશો ને એટલે આખા શ્લોકનો અર્થ છે એ બદલી જશે. જેમ કે પહેલા શ્લોકમાં શું લખેલું છે કે કૃષ્ણ કમ સજઘાન. ત્યાં અન્વય તમે જુઓ, કૃષ્ણ કમ સજઘાન એટલે કૃષ્ણએ કોને મારી નાખ્યો? તો જવાબમાં શું આવશે? તો કે કંસ. કંસમ એટલે તમે જુઓ પહેલા 2 શબ્દને અક્ષરને તમે જોડો, પહેલા 2 અક્ષરને જોડશું એટલે જવાબ મળશે કંસ. એટલે એ ત્યાં ચમત્કૃતિ છે. પ્રશ્ન પણ શ્લોકમાંથી જ પ્રાપ્ત થાય છે અને જવાબ પણ આપણને શ્લોકમાંથી જ પ્રાપ્ત થાય છે. શું લખેલું છે? કૃષ્ણ કમ સજગાન એટલે કૃષ્ણએ કોને
માર્યો. તેમાં શું આવશે? કંસમ એટલે કે કંસને. પછી કા શીતલ વાહિની, કા શીતલ વાહિની ગંગા એટલે કોણ શીતળ અથવા તો કઈ શીતળ જળનું વહન કરનારી ગંગા છે, એટલે ક્યાંથી નીકળતી? તો જવાબ આપણને શું મળશે? કાશીતલ વાહિની. કા અને શીતલ ભેગું કરવાનું છે. કાશીતલ વાહિની ગંગા એટલે કાશીના તળમાં વહેનારી ગંગા. કોણ શીતળ જળનું વહન કરનારી ગંગા છે? તો કે કાશીના તળમાં વહેનારી ગંગા. એમાં પણ શબ્દાર્થ આપણને અક્ષર ભેગા કરીએ છીએ એટલે ચમત્કૃતિ દેખાય છે. ત્યાર પછી કે દાર પોષણ રતા એટલે કોણ પોષણ કરવામાં રત છે? આપણું પોષણ કરવામાં રત કોણ છે? તો કેદાર એટલે કે ખેડૂતો. એમાં પણ અક્ષરને ભેગા કરવાના છે. કંબલવંતમ, કમ બલવંતમ એટલે કે ક્યાં બલવંતમ એટલે કે બળવાનને શીતમ ન બાધ્યતે એટલે કે ઠંડી લાગતી નથી. કમ એટલે કે ક્યાં, બલવંતમ એટલે બળવાનને, શીતમ એટલે કે ઠંડી, ન બાધ્યતે એટલે લાગતી નથી. તો એમાં જવાબમાં શું આવશે? ક્યાં અક્ષર ભેગા કરશું? તો કે કંબલવતમ એટલે કામળા ધારીને. કંબલવતમ એટલે કે કામળા ધારીને. એટલે પહેલા શ્લોકમાં આપણે જોઈએ તો ચમત્કૃતિ કઈ છે. અત્યારે ખાલી 19મું જે કાવ્ય છે વિનોદ પદ્યાની, એનો ભાવાર્થ જ આપણે જોઈએ છીએ. શબ્દસહાયની ચર્ચા આગળ કરશું, પણ અત્યારે ખાલી ભાવાર્થ સમજવાનો છે. શું છે? તો કે કૃષ્ણએ કોને મારી નાખ્યો? તો કે કંસને. કઈ શીતળ જળનું વહન કરનારી ગંગા છે? તો કે કાશીના તળમાં વહેનારી ગંગા. કોણ પોષણ કરવામાં રત છે? તો કે ખેડૂતો. અને ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી? તો કે કામળા ધારીને ઠંડી લાગતી નથી. કામળા ધારીને એટલે જાડો ધાબળો જેણે ઓઢેલો હોય એને ઠંડી લાગે નહીં, એટલે કંબલવંતમ એવું થશે. હવે બીજા શ્લોકમાં પણ આવી જ કંઈક ચમત્કૃતિ છે. શું આવશે? તો કે તાતેન એટલે કે પિતાએ પુત્રમ કથિતમ, પુત્રને કહ્યું કે મમ આજ્ઞયા લેખમ લિખ એટલે મારી આજ્ઞાથી લેખ લખ. જો સમજો, પિતાએ પુત્રને શું કહ્યું કે મારી આજ્ઞાથી તું લેખ લખ. ન તેન લિખિતો. હવે ન તેન શબ્દ છે ને, એમાં ચમત્કૃતિ છે. ન તેન એવો જે શબ્દ બોલશું એનો એક અર્થ એવો થશે કે તેણે નહીં. તેણે નહીં, ન તેન એટલે તેણે નહીં. અને બીજો અર્થ શું થશે? તો કે નતેન એટલે નમ્ર બનેલા તેણે. નતેન એટલે નમ્ર બનેલા તેણે. લેખ લિખિતો એટલે કે લેખ લખ્યો. અને પિતુહુ આજ્ઞા ન લોપિતા, પિતાની આજ્ઞા લોપી નહીં એટલે કે એનું આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. હવે તમે શબ્દશઃ ભાવાર્થ જુઓ તો શું થાય? તમે જુઓ ખાલી ગુજરાતી કે પિતાએ પુત્રને કહ્યું કે મારી આજ્ઞાથી લેખ લખ. તેણે લેખ લખ્યો નહીં અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં, તો એ બંધ બેસે નહીં ભાષાંતર. તો શું થાય? તો કે પિતાએ પુત્રને કહ્યું કે મારી આજ્ઞાથી લેખ લખ. નમ્ર બનેલા તેણે લેખ લખ્યો અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં, તો એ સાચું થાય. એટલે એ પ્રમાણે ચમત્કૃતિ. પછી ત્રીજા શ્લોકમાં તમે જો ને, શબ્દનો પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર સીમંતીશુ કા શાંતા એવું લખેલું છે. સીમંતીશુ કા શાંતા. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો કે સીતા. પહેલો અક્ષર ને છેલ્લો અક્ષર તમે જો, શાંતા એમાં તા અને સીમંતીશુ એમાં સી, એટલે શું બનશે? સીતા. છે ને એ પ્રકારની ચમત્કૃતિ.
સીમંતીષુ કા શાંતા, એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો કે સીતા. પછી એ પ્રમાણે તમે જુઓ, રાજા કહ અભૂત ગુણોત્તમ, તો એમાં પેલો અક્ષર ને છેલ્લો અક્ષર જુઓ શું મળે? રાજા કહ અભૂત ગુણોત્તમ, એટલે ગુણોમાં ઉત્તમ રાજા કોણ છે? કયો શબ્દ મળશે આપણને? તો કે રામ, એટલે કે રામ. અને વિદદ્ધિ, વિદ્વાનો વડે કોણ હંમેશા વંદન કરવા યોગ્ય છે? તો કે વિદ્યા. મેળું વિદદ્ધિ કા સદા વંદ્યા, એટલે કે વિદ્યા. અહીંયા લખેલું છે અત્ર ઉક્તમ ન બુધ્યતે, અહીંયા લખેલું જ છે પણ જાણી શકાતું નથી. આ એક કોયડા પ્રકારનો શ્લોક છે, ઉખાણા પ્રકારનો. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો કે સીતા. રાજામાં ગુણોમાં ઉત્તમ કોણ છે? તો કે રામ. અને કોણ હંમેશા વિદ્વાનો વડે વંદન કરવા યોગ્ય છે? તો કે વિદ્યા. અહીંયા લખેલું છે પણ જાણી શકાતું નથી. હવે ચોથો શ્લોક છે, એમાં પેલા પ્રશ્ન આપશે અને છેલ્લી લીટીમાં જવાબ મળશે. તમે જુઓ કે પદ્માની કદા વિકાસમ વ્રજતી, એટલે કમળો ક્યારે વિકસે છે? તો કે સૂર્યોદય. રાત્રોચ નિત્યમ વિરાતુરક, એવો એક પ્રશ્ન છે, પણ એ પેલા શું છે? તો કે પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી, એટલે કે પત્નીના જવાથી પત્ની શું કરે છે? તો કે રોદિતી, રડે છે. ચ અને રાત્રો, એટલે કે રાત્રે, નિત્યમ હંમેશા, કા વિરહાતુર કોણ વિરહી બની રહે છે? તો કે ચક્રવાકી. ટૂંકમાં પહેલી 3 લીટીમાં સવાલ છે અને પછીની છેલ્લી લીટીના 3 શબ્દોમાં જવાબ છે. શું છે? તો કે કમળો ક્યારે વિકસે છે? પદ્માની કદા વિકાસમ વ્રજતી, તો કે સૂર્યોદય, એટલે કે સૂર્યોદય વખતે. પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી, એટલે કે પતિના જવાથી પત્ની શું કરે છે? તો કે રોદિતી, એટલે રડે છે. અને ચ એટલે કે અને, રાત્રો એટલે કે રાત્રે, નિત્યમ હંમેશા, કા વિરહાતુર કોણ વિરહી રહે છે? તો કે ચક્રવાકી. હવે 5મો શ્લોક છે ને, એમાં નંદન શબ્દ છે એ સમજવાનો છે. નંદન શું છે? તો કે આદૌ નકાર, એટલે શરૂઆતમાં નકાર. નંદન શબ્દ જો એટલે તો એ પ્રકારે થાય. આદૌ નકાર એટલે શરૂઆતમાં નકાર, પરતો નકાર એટલે છેલ્લે નકાર, અને મધ્ય નકારણ હતો દકાર, વચ્ચે રહેલો દકાર જે છે એ બધા નકારથી હણાયેલો છે. આમ નકાર ત્રય સંયુક્તસ્ય, 3 નકારથી હણાયેલો દકાર જે છે એમાં ખરેખર કા દાન શક્તિ, દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? તમે નંદને તમે જુઓ, બધી બાજુ નકાર આપેલા છે. જે એવા લોકો છે કે જે દાન કરતા નથી, નંદન, એના તરફ અંગુલી નિર્દેશ કરેલો છે. અને છેલ્લા 3 શ્લોકો એમાં પણ ચમત્કૃતિ આપેલી છે કે 59 શબ્દ છે ને એ સમજવાનો છે. 59 સ્ત્રીણામ, એટલે કે સ્ત્રીઓ, સ્નાનાર્થમ એટલે કે સ્નાન માટે, સરયુ ગતા એટલે કે સરયુ નદીએ ગઈ, 20 પુનઃ આયાતા એટલે કે 20 પાછી આવી, અને એકો વ્યાઘ્રેણ ભક્ષિત, એકનું વાઘે શું કર્યું? ભક્ષિણ એટલે કે ભક્ષણ કર્યું. પણ એકો ના એટલે કે એક નર અને 20 સ્ત્રી એવું થશે. નાહવા માટે કેટલીક સ્ત્રીઓ જાય છે? તો કે 20 સ્ત્રીઓ. અને 20 પુનાયત, એક પાછી આવે છે, અને એકનું વાઘે ભક્ષણ કર્યું. એ પ્રમાણેની ચમત્કૃતિ છે. છતાં પણ જ્યારે શબ્દશઃ ભાષાંતર જોશું ત્યારે હું તમને સમજાવીશ. ચતુર શબ્દ સમજવાનો છે 7મા શ્લોકમાં. કયો શબ્દ? ચતુર. શું કહે છે? કે પ્રથમમ હિત્વા, એટલે કે પેલા અક્ષરને જો તમે છોડી દો ને તો તુરો અહમ. ચતુર શબ્દ એમ કહીએ તો છેલ્લે શું વૈધું? તુર વૈધું. એટલે કહે છે પ્રથમમ હિત્વા, પહેલાને છોડીને હું શું છું? તો કે તુર છું. મધ્યમમ વિના, એટલે કે મધ્યમ શબ્દ વિના શું છે? તો કે ચરો અસ્મિ, એટલે કે હું ચર છું.
ચતુર એટલે ત નીકળી જાય એટલે શું થાય? ચર થાય. એટલે પૂછે છે કે આદિ મધ્ય અંતિમયુક્ત, એટલે કે શરૂઆત, મધ્ય અને અંતિમથી જો હું યુક્ત હોઉં તો ભો એટલે કે અરે હો, વદંતુ કહો, કો ભવામી, હું કોણ બનું? એટલે શું જવાબ આવશે? ચતુર. સાતમો જે ચમત્કૃતિ છે એ તો સમજાય એવું છે. શું થશે? શું કહે છે કે પ્રથમમ હિત્વા, એટલે કે પહેલાને છોડીને, અહમ એટલે કે હું, તુર એટલે શું છું? તુર છું. પછી મધ્યમમ વિના ચરો અસ્મિ, એટલે કે મધ્યમ વિના શું છું? તો કે ચર છું. મધ્યમ અક્ષર વિના ચર છું. અને આદિ મધ્ય અંતિમ યુક્ત, શરૂઆત, મધ્ય અને અંતિમથી યુક્ત, કો ભવામી, હું કોણ થાવ? ભો અરે ઓ, વદતુ એટલે કહો. એટલે ચતુર શબ્દ પ્રાપ્ત થાય છે એટલું સમજાવવાનું છે. પછી આગળ છેલ્લો શ્લોક શું છે? હવે બહુ અહીંયા છે ને ચમત્કૃતિ બહુવ્રીહી અને ષષ્ઠી તત્પુરુષ. બહુવ્રીહી જે છે અન્ય પદ પ્રદાન થાય, સમાસ ભણશું ત્યારે હું શીખડાવીશ. અને તત્પુરુષ, ષષ્ઠી તત્પુરુષ નોની નું ના આવે. શું કહે છે કે હે રાજા, રાજેન્દ્ર એટલે કે હે રાજા, અહમ ચત્વમાં, એક ભિક્ષુક જે છે ને એ એવું કહે છે કે હે રાજા, અહમ ત્વમાં એટલે હું અને તું, ઉભવ અપી એટલે કે બંને, લોકનાથ, બંને લોકનાથ છીએ. જો કઈ રીતના? લોકોનો નાથ, લોકો જેના નાથ છે તે એવો ભિક્ષુક થશે. અને લોકોનો નાથ એટલે શું થશે? તો કે એ રાજા થશે. એટલે અહીંયા ભિક્ષુક એવું કહે છે કે હું અને તું, હે રાજા, હું અને તું, આપણે બંને લોકનાથ છીએ. પણ એમ કહે કે લોકો જેના નાથ છે, લોકો જેના સ્વામી છે, એવો કોણ? તો કે ભિક્ષુક, યાચક. અને જે લોકોનો નાથ છે એ કોણ? તો કે રાજા. એટલે લખેલું છે કે અહમ બહુવ્રીહી, ને હું, હે રાજન, હું બહુવ્રીહી છું. અને ભવાન ષષ્ઠી તત્પુરુષો, તમે શું છો? ષષ્ઠી તત્પુરુષ સમાસ છો. ષષ્ઠી તત્પુરુષ સમાસના અર્થમાં છો એવું જણાવે છે. એટલે આ પ્રમાણેના જે શ્લોકો છે એમાં ચમત્કૃતિ આપેલી છે. એક વખત જોઈએ ભાવાર્થ તો શું થાય? તો કે પહેલા શ્લોકમાં શું આવશે? તો કે અક્ષરોને ભેગા કરવાના છે. શું કરવાનું છે? અક્ષરોને ભેગા કરવાના. કૃષ્ણએ કોને મારી નાખ્યો? તો કે કંસને. કોણ શીતળ જળનું વહન કરનારી ગંગા છે? તો કે કાશીના તળમાં વહેનારી ગંગા. કોણ પોષણ કરવામાં રત છે? તો કે કેદાર એટલે ખેડૂતો. ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી? તો કે કામળાધારીને. એટલે એ પ્રમાણે અક્ષર ભેગા કરવાના છે પહેલા શ્લોકમાં. બીજા શ્લોકમાં નતેન શબ્દ છે એમાં ચમત્કૃતિ છે. નતેન એટલે કે તેણે નહીં, અને બીજું શું થશે? નતેન એટલે નમ્ર બનેલા તેણે. પછી ત્રીજો શ્લોક છે એમાં અક્ષરો પહેલો અને છેલ્લો અક્ષર ભેગો કરો એટલે જવાબ મળશે સીમંતીની શુકા શાંતા. એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો કે સીતા. રાજ્યમાં કોણ ઉત્તમ છે? તો કે રામ. વિદ્વાનો વડે કોણ હંમેશા વંદન કરવા યોગ્ય છે? તો કે વિદ્યા. અહીં કહેવાયેલું છે પણ જાણી શકાતું નથી. પછી ચોથું તમે જુઓ, ચોથો શ્લોક, તો એમાં પણ પહેલી 3 લીટીમાં પ્રશ્ન અને છેલ્લી લીટીમાં જવાબ. કમળો ક્યારે વિકસે છે? તો કે સૂર્યોદયે. પતિના જવાથી પત્ની શું કરે? તો કે રડે છે. હંમેશા રાત્રે કોણ વિરહી બની રહે છે? તો કે ચક્રવાકી. 5મો શ્લોક છે એમાં નંદન, જેની ચારે બાજુ નકાર છે એવો વ્યક્તિ, એટલે કે નકારાત્મક ભાવ હોય એનામાં દાન શક્તિ હોય નહીં. 6થા શ્લોકમાં જે સંખ્યા છે એના આધારે ચમત્કૃતિ. 7મો શ્લોક છે એમાં ચતુર શબ્દ કઈ રીતના રજૂ કરેલો છે એ જણાવેલું છે. અને 8મા શ્લોકમાં સમાસ દ્વારા ચમત્કૃતિ એ રજૂ કરેલી છે. એટલે આ પ્રમાણે 19મું કાવ્ય છે વિનોદ પદ્યાની, એનો શબ્દસહ
આપણે ભાવાર્થ જોયો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એનો અન્વય શબ્દાર્થ અને ભાષાંતર જોશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.